જય શ્રી રામ. હર હર મહાદેવ. માટીનું શરીર, માટીનું ઘર, મૃત્યુ પછી માટીમાં વાપસ, માટીમાં પાછું. તો પણ લોકો ખૂબ અભિમાની છે. પત્ની સાથે દગા કરે છે, ભાઈ સાથે દગા કરે છે, દોસ્ત સાથે દગા કરે છે, ડૉક્ટર દર્દી સાથે દગા કરે છે, રાજકારણી રાષ્ટ્ર સાથે દગા કરે છે, સાધુ ધર્મ સાથે દગા કરે છે, દોસ્ત સાથે દગા કરે છે. અને બધાને ખબર છે માટીનું શરીર છે, માટીનું ઘર છે. જે ઘર બનાવવા માટે તમે ખૂબ ઠગી કરો છો, હેરાફેરી કરો છો, એ કાયમી નથી. અને જે દીકરા માટે ભેગા કરો છો એ પણ માટીનું છે, એનું શરીર પણ માટીનું છે. છતાં લોકો ખૂબ અભિમાની છે, ત્રાસ આપે છે, સમાજમાં નફરત ફેલાવે છે, એકબીજાની નિંદા કરે છે, ગાર બોલે છે, અસત્ય બોલે છે અને ખૂબ અભિમાનમાં રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી તાકાત હોય, 40-50 વર્ષ સુધી થાય. પછી હું ઘણાને જોઉં છું ખૂબ અભિમાની હોય, ખૂબ ખોટા સ્વભાવના હોય, પણ ઘડપણ આવે ને તો ભક્તિ કરવા લાગે. એ ભક્તિ કામ ન આવે, એ દયા કામ ન આવે, એ ધર્મ કામ ન આવે. દુઃખ પડે તો ભગવાનને યાદ કરો, એ માયને નથી રાખતા. દુઃખ ન પડે એના પહેલે ભગવાનને યાદ કરો. આ માટીનું શરીર છે, માટીનું ઘર છે. પથ્થર ભલે તમે વાપરતા હોય પણ પથ્થર પણ માટીનું છે. માટીનું ઘર, માટીનું શરીર અને મૃત્યુ પછી માટીમાં વાપસ. તો પણ લોકો અભિમાન કરે છે, દગા કરે છે. દેશ સાથે, ધર્મ સાથે, મિત્ર સાથે, પત્ની સાથે, પુત્રી સાથે, મા બાપ સાથે. ઘણા લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં છોડી દેવે છે. માટીનું ઘર છે ને માટીનું ઘરમાં રહેવા માટે માતા પિતાને ત્યાગ કરે છે. અરે તમે ઘર ત્યાગ કરો માતા પિતા માટે, તો તમે પુરુષ છો, ખાનદાની છો. પણ માટીના ઘરમાં રહેવા માટે માતા પિતાને ત્યાગ કરે છે. માટીનું શરીર, માટીનું ઘર અને મૃત્યુ પછી માટીમાં પાછું વાપસ. તો પણ અભિમાન કરે છે. ધર્મરાજ કહે છે લોકો બહુ અભિમાની છે, ખબર છે. ભગવાન અહંકાર ખાવે છે, યમરાજ શરીર ખાવે છે, પડોશી ચેન ખાવે છે, ઘરના લોકો આશા ખાવે છે. તો પણ મનુષ્ય અભિમાન કરે છે. 2 દિવસની યુવાની છે, 2 દિવસની, પછી ઘડપણ આવશે. તમારે બહાર જવું હોય ને તો તમે તૈયારી કરો. બંબઈ, અમદાવાદ, અમેરિકા, દિલ્હી જ્યાં જતા હોય માણસ અઠવાડિયા પહેલેથી તૈયારી કરે કે મારે દિલ્હી જવાનું છે, મારે અમદાવાદ જવાનું છે. પણ ભગવાનના ઘરે જવાનું છે કોઈ તૈયારી નથી કરતા. પત્ની અહીં રહેવાનું છે, મિત્ર અહીં રહેવાનું છે, દોસ્ત અહીં રહેવાનું છે. સાથે જશે પુણ્યનું પોટલું. પુણ્યનું પોટલું ભેગા કરો, ભક્તિ ભેગા કરો, પરોપકાર ભેગા કરો, માનવતા ભેગા કરો, પ્રેમ ભેગા કરો, નફરત ન ફેલાવો. આજકાલ તમે જુઓ સાબ લોકો નફરત ફેલાવે છે. કોઈ દુઃખી હોય તો આનંદ થાય છે, એ મનુષ્ય નથી. વેદ કહે છે મનુષ્ય બનો. તુલસી બાબા કહે છે સિયા રામ મેં સબ જગ જાન. માનવમાં તો ભગવાન છે, પશુ પંખીઓમાં પણ છે. કોઈના દિલ દુભાય એવા કામ ન કરો, કારણ તમે અજર અમર નથી. મૃત્યુ લોક ઉપર જે પ્રાણી આવેલા છે એ બધા એક દિવસ માટીમાં ખપી જશે, ચાહે કોઈ પણ ધર્મના હોય. આકાશમાં કોઈ ન રહે. પછી અભિમાન ન કરો, પ્રેમ કરો, દગા મત કરો, સાથ આપો. કોઈ તમે 2 શબ્દ બોલી લેવે તો હસીને સહન કરી લો.
શત્રુતા શું રાખવાનું, શત્રુતા તો શું રાખવાનું, મિત્રતા પણ ઓછો રાખો. થોડા જીવનમાં ફકીરી રાખો, કોઈને આપો. તમે જેના માટે હેરાફેરી કરો છો અને પછી ઘર બનાવી માટીનું, અને જેના માટે ભેગા કરો એ પણ માટીનું, અને તમે પણ માટીનું છો. તો મનુષ્ય કેટલો પાવર કરે છે, સત્તાની અભિમાન રાખે છે, કોઈ સુંદરતાની, કોઈ શરીરની. મનુષ્ય જન્મ છે હરિભજન માટે, પરોપકાર માટે.